શાસ્ત્રોમાં સાફ લખ્યું છે, શાસ્ત્રો વિશે સાફ લખેલ એવું સૌને યથાયોગ્ય સન્માન દેવું. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, આપણે ત્યાં કોઈ આવે ને એનું સન્માન કરવું. અતિથિ દેવો અતિથિ ગરસ્તને ત્યાં શ્રીમદ સત્સંગીમાં એવું લખ્યું છે. જો કે અહીંયા અમેરિકામાં કોઈ માંગણ આવે ને, આપણા દેશમાં એવું ઓછું થઈ ગયું, પણ કોઈ અતિથિ માગવા તમારે ત્યાં આવે અને તમે ના પાડો, તમે એનો સત્કાર જો ન કરો તો તમારા જન્મ જન્મના બધા પુણ્ય છે એ લઈ જાય અને એના પાપ તમને આપી જાય. યથાશક્તિ કાંઈક ને કાંઈક આપણે ત્યાં કોઈ પણ અતિથિ આવે, કોઈ ગરીબ આવે, કોઈ માંગણ ભિખારી ભિક્ષુક આવે, એને કાંઈક ને કાંઈક થોડું પણ ગરસ્તઈ આપવું, ના ન પાડવી. શક્તિ પ્રમાણે થોડું આપવું, શ્રદ્ધા પ્રમાણે. આપણી શક્તિ જાજી હોય પણ શ્રદ્ધા ઓછી હોય તો શ્રદ્ધા પ્રમાણે પણ થોડું આપવું. અને આપણે જયારે આપીએ છીએ ને, અંતરાત્મા જયારે રાજી થાય છે ત્યારે આપણે રૂડા આશીર્વાદ આપીને જાય છે. એ આશીર્વાદ બહુ સરસ આપણે લાગતા હોય છે. શ્રીજી મહારાજની પાસે, મહારાજ વરતાલ હોય, ગઢપુર હોય, મહારાજની પાસે કોઈ પણ આવે, બોલો, અરે ગાળો દેતા દેતા આવે, એને મહારાજ આપે. બોલો બોલો, મગનીરામ આવ્યો, 10,000 માંગ્યા. શ્રીજી મહારાજ કે 10,000 રૂપિયા આપવાની અમારામાં તેવડ નથી, પણ તમે એટલા જણા 200 માણસો છો, બધાને જમાડી દઈએ. એટલે ઓલો ગાળો દેતો હતો, બોલો, તોય જમાડવાનું કીધું. આપણા પ્રભુ જો સત્કાર કરતા હોય તો આપણે કોઈનો તિરસ્કાર કરાય? કરાય? બોલો. અને જો આપણે તિરસ્કાર કરીએ તો આપણા પ્રભુ આપણા ઉપર રાજી થાય? ન થાય. માટે લોયા ધામમાં સૌનો સત્કાર છે, મહારાજે શીખવાડ્યો છે.